જય સ્વામિનારાયણ. કેમ છે? જય સ્વામિનારાયણ મિહિર, હું મજામાં છું. થોડા દિવસથી મળવાનું નથી થયું, એટલે થયું કે ચાલ તને મળી લઉં. અને ત્યાં લોંગ વીકેન્ડ છે તો આપણે સાથે રમી લઈએ. ખૂબ જ સારું થયું તું આવ્યો. આજે આપણે કથા ગંગા પણ સાંભળવાની છે, યાદ છે ને? હા મિહિર, તે મને ગઈ વખતે પૂજ્ય ગુરુજીની કથા ગંગા સાંભળવાનો આગ્રહ કર્યો હતો, તો ત્યારબાદ મેં કથા ગંગા સાંભળવાની શરૂઆત કરી. સાચું કહું મિહિર, તું જ મારો સાચો મિત્ર છો. મને તે અમૂલ્ય લાભ આપ્યો. એ તો ઠાકોરજી મહારાજ અને પૂજ્ય ગુરુજીની કૃપાથી એવો લાભ તને મળી રહ્યો છે. હા, એકદમ સાચી વાત છે. પણ આજ આ નૃત્ય સાથે ધૂન કરતા મેં તને પહેલી વાર જોયો, અને એ જોઈને મને પણ આનંદ થયો, એટલે હું પણ ધૂન કરવા લાગ્યો. પૂછી શકું કે આવી રીતે ધૂન કરવાનું શું કારણ છે? હા, કેમ નહીં? હું તો તું ના પૂછ તો પણ આજે કહેવાનો જ હતો, અને મને ખબર હતી કે તું આજે આવીશ, એટલે મેં વિચાર્યું લાવ પહેલા નિયમ પૂરો કરી લઉં, પછી તું આવે ત્યારે સાથે રમીશું. અને એમાં પણ લવ પણ સાથે આવી ગયો, એટલે તો ધૂન કરવાની મજા પડી ગઈ. નિયમ? શાનો નિયમ? અત્યારે તો ચાતુર્માસ પણ નથી, અત્યારે શાનો નિયમ હોય? હા હા હા, તને જાણવાની બહુ ઉતાવળ છે. ચાલ તને કહી દઉં. હું અત્યારે આપણા આવનારા ઉત્સવના નિયમના ભાગ રૂપે મારો નિયમ પૂરો કરી રહ્યો છું. એમ? કયો ઉત્સવ, કયો નિયમ? ભાઈ, જેમ તે મને કથા ગંગા સાંભળતો કરી દીધો, એમ મારે આ પણ લાભ લેવો છે. મારે પણ તારા જેવા અને લવ જેવા જ ભગત થવું છે. હા મારા ભાઈ, તું સાચા રસ્તે જ ચાલી રહ્યો છે, એટલે સારો ભગત બનીશ જ. અને હું અત્યારે જે નિયમ પૂરો કરી રહ્યો છું તે શ્રી મુક્ત મુનિ મહોત્સવ અને શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી ભક્તો નિયમો કરી રહ્યા છે, એમ હું પણ એમાં ભાગ લઈ રહ્યો છું. અરે વાહ! ઉત્સવનું નામ સાંભળતા જ મને આનંદ થાય છે. મારે પણ આ ઉત્સવનો ભાગ બનવું છે. આપણે ગઈ વખતે શિબિરમાં ગયા હતા, ત્યાં જ છે ને આ ઉત્સવ? ના ના, આપણે તો લોયાધામ ન્યૂ જર્સી શિબિરમાં ગયા હતા, અને આ ઉત્સવ તો લોયાધામ ભારતમાં જ છે. શું વાત કરે છે? શિબિરમાં આપણે જ્યાં લોયાધામ મંદિર બને છે ત્યાં ગુરુજીને સેવા કરતા વિડિયો જોયા હતા, તે જ લોયાધામ ને? હા, તું બરાબર સમજી ગયો. આ ઉત્સવ પૂજ્ય ગુરુજીની પ્રેરણા અને આશીર્વાદથી લોયાધામ પરિવાર દ્વારા 21 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવાશે. અને પૂજ્ય ગુરુજીએ લોયાધામ પરિવારના બધા ભક્તોને આ ઉત્સવ નિમિત્તે ખૂબ ભજન કરવાનું આગ્રહ કર્યું છે, એટલે મેં પણ નૃત્ય સાથે ધૂન કરવાનો નિયમ લીધો છે, અને આ નિયમ હમણાં હું પૂરો કરી રહ્યો હતો. એમ? તો મને પણ નિયમ ફોર્મ આપ, હું પણ નિયમ લઈશ. અને હા, આ ઉત્સવમાં શું શું હશે? એ જાણવા તો ઉત્સવમાં આવવું પડે, પણ થોડું જણાવી દઉં. આ ઉત્સવની વિશેષતા એ છે કે સ્વામીશ્રીના પ્રાગટ્યને 267 વર્ષ થયા, પણ આજ સુધી સ્વામીશ્રીના નામથી સંપ્રદાયમાં એક પણ ઉત્સવ નથી થયો. આ પહેલો એવો ઉત્સવ છે, એટલે આ ઉત્સવ સ્વામીશ્રીના જીવનને વિશેષ જાણવાનો ઉત્સવ, શ્રી મુક્ત મુનિ મહોત્સવ. અને સાથે આપણા દાદા ગુરુજીના પ્રાગટ્યને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ. અરે, મારા કરતાં તો આ લવ ભગતને વધારે ખબર છે ઉત્સવમાં શું શું કાર્યક્રમ છે. ચાલ લવ, મયંકને જણાવ ઉત્સવમાં શું શું થવાનું છે. હા, હમણાં જ થોડા દિવસ પહેલા પૂજ્ય ગુરુજી ઠાકોરજી મહારાજને લઈને પધરામણી કરવા અને ઉત્સવનું આમંત્રણ આપવા અમારા ઘરે પધાર્યા હતા. ત્યારે તેમણે અમને નિયમ ફોર્મ અને ઉત્સવની પત્રિકા આપી હતી. એમાં મેં વાંચ્યું હતું કે આ ઉત્સવમાં પૂજ્ય ગુરુજીનો સુવર્ણ દીક્ષા મહોત્સવ, લોયાધામમાં થયેલ અદ્ભુત શાકોત્સવ, કથા વાર્તા, વ્યાખ્યાન માળા, હોમાત્મક મહાયાગ, ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંસ્કૃતિક પ્રદર્શન, રાસોત્સવ, અન્નકૂટોત્સવ, દીપોત્સવ, યુવા મંચ, મહિલા મંચ, સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી અને દાદા ગુરુજીના વિશેષ પૂજન, બાળકો માટેના કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ જેવા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. હવે કેટલું કહું, હું પણ ભૂલી ગયો.
હજી કેટલાક કાર્યક્રમો છે તો. આ ઉત્સવ તો આપણે ક્યારેય ના જોયો હોય, ના માણ્યો હોય તેવો થવાનો છે. મારે તો આવું જ છે. હું મારા પપ્પાને આજે જ કહું છું ઉત્સવમાં જવા માટે. હા, અમારા પરિવારે તો નક્કી કરી દીધું છે. ગમે તે થાય, આ ઉત્સવ ચૂકવો જ નથી. અને હા, મારા મમ્મી પપ્પા તો વહેલા સેવા કરવા જવાના છે. અને હું મારા દાદા દાદી સાથે જેવું મારું ડિસેમ્બરનું વેકેશન ચાલુ થાય એટલે પહોંચી જઈશ. લવ ભગત પણ એમ જ કરવાના છે. બહુ મજા આવશે ઉત્સવમાં. મિત્ર, હું પણ સપરિવાર સાથે પહોંચી જઈશ. આ ઉત્સવ તો ચૂકવા જેવો નથી. અમે તો વહેલામાં વહેલા ઉત્સવમાં પહોંચી જવાના છીએ. તમે પણ આવજો હો. શ્રી મુક્તપુરી મહોત્સવ અને શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવમાં જોજો હો. તારીખ ના ભૂલી જતા. 21 થી 31 ડિસેમ્બર 2025. બોલો શ્રી મુક્તમુનિ મહોત્સવની જય જય જય. બોલો શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની જય જય જય. તાળી બજાવો. जय जय नाद करो